જીપીસીબી અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની ખોખો રમત હવે પૂરી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ જાગી ઉઠ્યા છે। જીપીસીબીના ઓર્ડર રાહ જોયા વગર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા 40થી વધુ એકમોને સીલ કરાયા છે। દેર આય દુરસ્ત આય સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને ભગવાને સદબુદ્ધિ આપી છે। લોકોના ઘર સુધી લાલ કલરયુક્ત પાણી પહોંચી રહ્યું હોય તેવી ફરિયાદોને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા 40થી વધુ એકમોને સીલ કરાયા છે। હજી પણ સુરતના પાંડેસરા, લીંબાયત, બમરોલી, ઉધના, ભેસ્તાન, સચિન, કતારગામ, વરાછા જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર તપેલા ડાઇંગ ધમધમી રહ્યા છે। સ્થાનિક રહેવાસીઓ દ્વારા કાર્યવાહીથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણે કાર્યવાહી સમગ્ર સુરતની અંદર કરવામાં આવે તેવી માંગ સુરતમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવી રહી છે। અમુક કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ, અમુક તપેલા ડાઇંગ વાળા મોન્સૂનનો લાભ લઈને અનટ્રીટેડ પાણી સ્ટ્રોમ અને ડ્રેનેજમાં છોડી રહ્યા હતા। તે બધું જ પાણી રોડ પર આવ્યું હતું અને એ વિષયને અમે ખૂબ ગંભીરતાથી લીધો અને અત્યારે 170 જેટલી તપેલા ડાઇંગ અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ છે। અત્યારે 67 જેટલી તપેલા ડાઇંગ હાઉસને અમે સીલ માર્યા છે। પછી આ લોકો થોડા દિવસ જાય પછી આ લોકો શરૂ કરી દે છે। એટલે આ વર્ષે મહાનગરપાલિકાની બાજ નજર છે। જે કોઈ આવું કરશે તેના ઉપર તેની પ્રોપર્ટી પણ સીઝ કરી દેવામાં આવશે અને તેના પર એફઆઈઆર પણ દાખલ કરવામાં આવશે। એટલે આવનારી આ પાણી જ્યારે રોડ પર આવે છે ત્યારે કોઈનો પગ પડે છે તો આમાં એલર્જી અને ગંભીર કેમિકલ એ શરીરમાં લાગતું હોય છે। એટલે આ વખતે મહાનગરપાલિકાએ ખૂબ ગંભીરતાથી આ વિષય લઈ અને અત્યારે 67 જેટલા એકમોને સીલ માર્યું છે અને ફરી શરૂ નહીં કરે। જો કોઈ શરૂ કરશે તો તેની પ્રોપર્ટી સીલ મારવામાં આવશે અને એના પર કાયદેસરની લોકોના સ્વાર્થ સાથે ચેડા કરતા ગેરકાયદેસર રીતે ધમધમતા લીંબાયત વિસ્તારના તપેલા ડાઇંગ પર 40 થી વધુ એકમોને અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો આપને બતાવીશું કે આ પ્રમાણે છે લીંબાયત વિસ્તારની અંદર વગર પરમિશને તપેલા ડાઇંગો છે તે ધમધમતા હતા અને તેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાની ફરિયાદ પણ સામે આવતી હતી। કેટલાક વિસ્તારોની અંદર ફરિયાદો ઉઠી હતી કે આ પ્રમાણે આ લોકો તપેલા ડાઇંગો હોય છે તે લોકો કોઈ પણ જાતની પરવાનગી લેતા નથી અને સીધું જોડાણ છે તે ગટરની અંદર કરી દેવામાં આવે છે અને તેના કારણે લોકોના ઘર સુધી છે લાલ કલરયુક્ત અને દુર્ગંધ મારતું પાણી છે તે આવતું હોય છે અને લોકોના સ્વાર્થ સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ સુરત મહાનગરપાલિકા દ્વારા છે તમામ લીંબાયત વિસ્તારની અંદર આવેલા તપેલા ડાઇંગો જેની પાસે કોઈ પણ જાતની પરમિશન નથી તેવા એકમોને અત્યારે હાલ છે નોટિસો આપવામાં આવી રહી છે। તે લોકો સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપને સીધા દ્રશ્યો હજુ બતાવીશું કે આ પ્રમાણે છે સુરત મહાનગરપાલિકા દ્વારા છે તે નોટિસો મારવામાં આવી રહી છે અને સુરત મહાનગરપાલિકાના જે કર્મચારી અધિકારીઓ છે અત્યારે હાલ છે તમામ એકમોને છે તે સીલ મારવાની કામગીરી અત્યારે હાલ કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો અમે બતાવીશું લીંબાયત વિસ્તારની અંદર 40 થી વધુ એકમોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે અને અત્યારે હાલ છે અધિકારીઓની ટીમ છે સુરતના લીંબાયત વિસ્તારમાં છે ખૂબ જ તમામ અધિકારીઓ કર્મચારી અત્યારે હાલ અહીંયા આવી પહોંચ્યા છે। સીધા દ્રશ્યો આપ બતાવીશું। આપણે અધિકારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની કાર્યવાહી છે લીંબાયત વિસ્તારમાં કરવામાં આવી રહી છે, પરંતુ જે ઘણા સમયથી છે તે ફરિયાદો ઉઠી રહી હતી અને તે ફરિયાદના આધારે સુરતના લીંબાયત વિસ્તારની અંદર અત્યારે હાલ છે અધિકારીઓ દ્વારા સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। આપણે અધિકારી સાથે વાત કરીશું। સર, કેવા પ્રકારની કાર્યવાહી અહીંયા હમણાં જે તપેલા ડાઇંગ પર ગેરકાયદેસર રીતે ચાલે છે, જે કલરવાળું પાણી ગેરકાયદેસર રીતે ડ્રેનની અંદર આ લોકો કનેક્શન કરીને જે ટ્રીટમેન્ટ કર્યા વગર છોડે છે એના માટે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। હમણાં હાલ પૂરતા જેટલા બી મંગલા પાર્ક, મહાપ્રભુનગર, ગોવિંદનગર જેટલા બી એરિયા છે અમારા લેવલે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં હાલ પૂરતું ચાલી રહી છે। સર, કેટલા એકમો પર અત્યારે હાલ કાર્યવાહી કરવામાં હમણાં છેલ્લા 1-2 દિવસથી અપ્રોક્સિમેટલી 40 ઉપર એકમોને સીલ મારી દીધા છે ને આગળ પર આવી રીતે કાર્યવાહી હાથ ધરીને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે। જી, મહત્વની વાત કહીએ તો જીપીસીપી નો બી આની અંદર રોલ હોય છે, તો સંકલન કેવી રીતે થયું સુરત મહાનગરપાલિકા અને જીપીસીપી? સંકલનમાં એવું હોય છે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એસએમસી પાસે હોય છે। એ નિયમ અધીન જો એ લોકો કાર્ય કરે તો એમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે, પરંતુ એ લોકો જીપીસીબીના પરમિશન અને રૂલ્સ રેગ્યુલેશન સિવાયની જે કામગીરી કરે એમાં એસએમસી નો રોલ હોય છે। એમાં એસએમસીના રોલની અધીન એ કામગીરી હાથ ધરવામાં આવે છે। જે પ્રમાણે વાત કરવા તો વર્ષોથી આ ફરિયાદો છે સુરતમાં ઉઠી રહી હતી ને જે ગેરકાયદેસર રીતે તપેલા ડાઇંગ છે અમુક
તમામ વિસ્તારોની અંદર ધમધમતા હોય છે। વાત કરીએ તો સુરતના લીંબાયત વિસ્તાર હોય, પાંડેસરાના જય અંબેનગર હોય કે પછી સચિન હોય કે બેસ્તાન હોય, તમામ જગ્યા પર આ પ્રમાણે છે ગેરકાયદેસર રીતે જે તપેલા ડાયંગો છે તે ધમધમતા હોય છે। તે લોકો પાસે જીપીસીપી ની કોઈ પણ પરવાનગી ન હોવાના કારણે આજે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જે એકમો છે 40 થી વધુ એકમોને અત્યારે હાલ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ મોડે છે તે સુરત મહાનગરપાલિકા જાગી છે, પરંતુ અમે બી ઘણી વખત ફરિયાદ કરી છે। ત્યારે ફરિયાદમાં એવું સામે આવી રહ્યું હતું કે જીપીસીપી એમ કહે છે કે સુરત મહાનગરપાલિકાનું કામ છે અને સુરત મહાનગરપાલિકા એમ કહે છે કે જીપીસીપી નું કામ છે, પરંતુ દેર આયે દુરુસ્ત આયે અત્યારે હાલ છે સુરત મહાનગરપાલિકાએ પોતાની જવાબદારી સમજીને સીલ મારવાની કામગીરી સુરતના લીંબાયત વિસ્તારમાં અત્યારે હાલ જોવા મળી રહી છે। 40 થી વધુ એકમો સુરતના લીંબાયત વિસ્તારની અંદર અત્યારે હાલ છે સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। કેટલાક એકમોનો તે ગટરના કનેક્શન પણ કાપવામાં આવનાર છે, પરંતુ દેર આયે દુરુસ્ત આયે લીંબાયત વિસ્તારના જે સુરત મહાનગરપાલિકાના અધિકારી છે, કર્મચારી છે, તે જાગી ઉઠ્યા હોય તેવા દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે। કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ